તમે મંદિરે નથી જઈ શકતા, કાંઈ વાંધો નહીં. પૂજા પાઠ નથી કરી શકતા, કોઈ વાંધો નહીં. મંત્ર જાપ નથી થતા, કાંઈ વાંધો નહીં. નિયમ પાળી નથી શકતા, અનુષ્ઠાન નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી. તેમ છતાં ઘરે બેઠા માત્ર એક શબ્દ બોલીને તમારે હજારો, લાખો, કરોડો ગણું પુણ્ય કમાવવું હોય તો કેવું રહેશે? જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે. મિત્રો, તમે મંદિરે નથી જઈ શકતા, કાંઈ વાંધો નહીં. પૂજા પાઠ નથી કરી શકતા, કોઈ વાંધો નહીં. મંત્ર જાપ નથી થતા, કાંઈ વાંધો નહીં. નિયમ પાળી નથી શકતા, અનુષ્ઠાન નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી. તેમ છતાં ઘરે બેઠા માત્ર એક શબ્દ બોલીને તમારે હજારો, લાખો, કરોડો ગણું પુણ્ય કમાવવું હોય તો કેવું રહેશે? મિત્રો, ખાસ એટલા જ માટે આ વિડીયો બનાવ્યો છે. તો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીએ. સહેલાઈથી થઈ શકે, સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે ભાઈ, બરોબર છે? તો ફટાફટ શરૂ કરીએ. પહેલા કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો. કારણ કે બધા સુધી આ વિડીયોમાં હું જે મેસેજ દેવાનો પ્રયત્ન કરું છું, જે ટ્રાય કરું છું, એ મેસેજ પહોંચી શકે અને બધા પાલન કરી અને દાદાની કૃપા મેળવી શકે ભાઈ. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલી વાત એ કે ઘણા બધા લોકો પૂછતા હોય છે, કરણભાઈ અમારે આટલું બધું દુઃખ કેમ, અમારે આટલું બધું દુઃખ કેમ સહન કરવું પડે છે? જો તમામ ભાઈઓ અને મારા તમામ બહેનો જેટલા પણ પૂછે છે ને, એને કહેવા માંગુ છું, દુઃખ આપણને ભગવાન નથી આપતા. દુઃખ આપણને આપણું કર્મ આપે છે. આ વાત 100 નહીં પણ 1000% સાચી છે. શું કામ? આ ભવમાં આપણે કરેલું છે એ આપણને ખ્યાલ છે. તમે સાચા છો, 100% સાચા છો. પાછલા ભવની આપણને ખબર નથી. ઘણા કદાચ હજી કહેશે કે એવું ન હોય, ખોટું છે, એને કોને જોયું છે. પણ મિત્રો, હજારો વર્ષોથી ઋષિ મુનિઓએ કીધેલી આ વાત છે. એ તો ખોટું ન કહેતા હોય ને, બરોબર છે? તો મિત્રો, એ કર્મના લીધે આપણે અત્યારે ભોગવવું પડતું હોય, બરોબર છે? અને એ ક્યાં સુધી ભોગવવું પડશે? કે આખીર કેટલા સમય સુધી? હજી ઘણા લોકો કહેતા હોય ને કે ભાઈ હવે તો થાકી ગયા, થાય કા હવે, આ પૂરું થાય તો સારું બધું. તો મિત્રો, એક જ ઉપાય છે. તમે મંદિરે નથી જવાતું, કાંઈ વાંધો નહીં. કાંઈ નથી થતું, બેઠા બેઠા બોલી તો શકો ને, રામ નામ જપ તો કરી શકો કે નહીં? રામ 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 રામ. મિત્રો, નામ જપ એક એવો ઉપાય છે, એક એવો મંત્ર કહી દો, ઉપાય કહી દો કે પછી પાઠ કહી દો, બધું આવી ગયું રામની અંદર. મિત્રો, વ્યક્તિનો જન્મ થાય ત્યારથી મૃત્યુ થાય, એ વચ્ચેની જેટલી પણ આખી જિંદગીની રમત છે ને ભાઈ, એમાં એ રામ નામ સાથે રાખશે ને તો ક્યાંય વયો જશે, તરી જશે, એનો ભવ પાર કરી જશે ભાઈ, બરોબર છે? સમજો શું કહેવા માંગુ છું. જન્મે ત્યારથી મૃત્યુ થાય, રામ તો બધે આવે જ છે, મૃત્યુ થાય, હે રામ તું હી માતા તું હી પિતા હૈ. મિત્રો, રામ નામનું મહત્વ કહેવાય કે ઈ શબ્દમાં ન વર્ણવી શકાય ભાઈ. તમે જ્યારે અનુભવ કરો, ઘણા લોકો કહેતા હોય છે કે ભગવાન દુઃખ આપે છે, તેમ છતાં અમે ભગવાનનું નામ લઈ તો ભગવાનને દેખાતું નથી. મિત્રો, ભગવાનને બધું દેખાય છે, એ બધું જોવે છે, એ તમને તપાવે છે. શું કામ તપાવે છે? કઈ રીતે તપાવે છે? મિત્રો, સોનું હોય ને, ભઠ્ઠી હોય, ગરમ 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 ઓગળે, પછી એમાંથી સોનું બનાવે ને, એનો આકાર આપે, કે આપણે એમાં એમ સમજવાનું કે આપણો આકાર ભગવાન બનાવે છે. આપણને એક કહેવાય ને કે લડવાની તાકાત, એક હિંમત ભગવાન પ્રદાન કરે છે. અને બાકી બજરંગબલી, હનુમાનજી મહારાજ તો છે જ ભાઈ, હનુમાન ચાલીસા છે. આ બધું મિત્રો કહેવાય ને કે બધા ઉપાય ટ્રાય કરો, તમારે દુઃખનો દિવસ જોવા નહીં મળે. અને કદાચ મળે તો દાદા તમને એની સામે લડવાની હિંમત પણ આપશે ભાઈ. આ 100% હકીકતની વાત છે. અને પછીની વાત કરું તો મિત્રો, સંતોષ જિંદગીમાં છે ને રાખવો ખૂબ જ જરૂરી છે. સંતોષ નહીં હોય તો કાંઈ નહીં હોય. તમને એક વાત કરું, કોઈ વ્યક્તિ છે મહિને 1 કરોડ કમાતો હશે,
હોય બેઠા હોય, વધારે વાળાય છે, એવું નથી એક જ. કોઈ વ્યક્તિ છે મહિને 10 લાખ કમાતું હશે, કોઈ વ્યક્તિ મહિને 5 લાખ કમાતું હશે, કોઈ વ્યક્તિ મહિને 1 લાખ, કોઈ મહિને વ્યક્તિ 50,000, 40,000, 20,000, 10,000 ને 5,000, ઘણા હજારે કમાતા હોય ભાઈ, એમાં કઈ ખોટું નથી. કામ છે ભાઈ, ગમે તે કામ હોય, બરોબર છે. હવે મિત્રો, સંતોષ શું કામ જરૂરી છે? એક શેઠ છે, આ ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે સાંભળવાની. એક શેઠ છે મિત્રો, આ એક ઉદાહરણ દઉં છું તમને. કરોડો રૂપિયાની આવક એની, કરોડો રૂપિયાની આવક, દર મહિને કરોડો. હવે એક દિવસ એની ઉંમર થઈ ગઈ, 70-75 વર્ષના થઈ ગયા છે. એને ઓચિંતાનો મગજમાં વિચાર આવ્યો, આઈડિયા આવ્યો કે આપણે કામ કરી તો બધું જમીન જાયદાદ બધું જેટલું છે ને નક્કી કરી અને કોક હિસાબ કરવા વાળાને બેસાડી અને નામું લખાવી કેટલું કેટલું છે આપણી પાસે. એટલે એને એક ભાઈને કીધું કે ભાઈ તમે આ બધી આપણી જેટલી જમીન જાયદાદ બંગલો જે કાંઈ પણ છે ને બધું કરોડો રૂપિયા થઈને હિસાબ કરો, ટોટલ આંકડો મને આપો, મારે જોવું છે. એટલે કેટલું છે એ મને ખ્યાલ આવે ને કોને દેવું એ મને ખ્યાલ આવે. પેલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, 10 દિવસ થશે એ કે કાંઈ વાંધો. 5 દી ગયા, 6 દિવસ ગયા, 7 દિવસ ગયા, 10 દિવસ ગયા. શેઠ આવ્યા પાછા, કેટલા રૂપિયા થયા એ કે આપણી સંપત્તિ કેટલી છે? નામું લખવા વાળા ભાઈ હતા એ કે સાહેબ મોજ કરો શેઠ, મોજ કરો, નાચો તમે પછી કહું. શેઠ કે શું કામ નાચું ભાઈ, પેલા કયો મને એ કે. લખવા વાળા ભાઈ કે તમારી 8 પેઢી, એટલી તમારી 8 પેઢી સુતા સુતા બેઠા બેઠા ખાઈ પીને જલસો કરે ને તોય પૈસા નહીં ખૂટે, એટલી સંપત્તિ છે. શેઠ થઈ ગયો ઉદાસ, આંખમાંથી આવી ગયું આંસુ, અહીંયા ને અહીંયા બેસી ગયો. હવે ઓલો નામું લખવા વાળો કે શેઠ તમે આટલા ઉદાસ શું કામ થાવ? 8 પેઢી તમારી ખાય એટલું છે તોય તમે આવી રીતના મોઢું કરો ને બેસી જાવ. શેઠ બોલ્યો 9મી પેઢીનું શું થશે? તો વિચારો, આને કહેવાય સંતોષની કમી. સંતોષની કમી કહેવાય આને. વ્યક્તિ જે છે કેટલું એ નથી જોતો, કેટલું ઓછું છે એ જોવે. મિત્રો, પાણીનો ગ્લાસ અડધો ભરેલો હોય ને તો એ જોવાય કે કેટલું પાણી છે આમાં, બરોબર ને? તો જિંદગીમાં સંતોષ ખૂબ જ જરૂરી છે. અને કર્મની સાથે સાથે નામ જપવાય. કોઈ પણ દેવી દેવતા હોય, એવું નથી કહેતો પ્રભુ શ્રી રામ દાદાનું નામ લ્યો, હનુમાન દાદાનું નામ લ્યો, તમને ગમતા હોય એ દેવી દેવતાઓ, રામ 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 રામ, હનુમાન દાદા હનુમાન દાદા હનુમાન દાદા, મહાદેવ મહાદેવ મહાદેવ, તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ જપ કન્ટિન્યુ ચાલુ રાખો. મિત્રો, 7 ચક્ર શરીરના ખોલી નાખે પછી ક્યાં વાત રહી? શરીરના 7 ચક્ર ખોલવાની તાકાત રાખે છે નામ જપ. વિચારો, હું એક સંતને મળ્યો હતો, જો કે હું ઘણા બધા સાધુ સંતોને મળતો હોઉં છું, જુનાગઢમાં જ મળ્યો હતો એમને પણ. એણે મને કીધું કે કરણભાઈ, મેં જોકે આ ગુપ્ત વાત કહેવાય નહીં કોઈને, પણ મિત્રો હું નામ નહીં આપું સંતનું, પણ એણે મને કીધું હતું કે કરણભાઈ મેં ફક્ત ને ફક્ત 8 મહિનાની અંદર, ફક્ત ને ફક્ત 8 મહિનાની અંદર બેક સાઈડ કહેવાય ને, વાહાની સાઈડ, પીઠની સાઈડ નાગણ જાગૃત કરેલી. એટલે શું? શરીરના 7 ચક્ર હોય ને ભાઈ, એક એક ચક્ર ખુલે ને, તમે ધ્યાનમાં બેસો એટલે એના બીજ મંત્ર હોય, ઓમ વમ હમ વમ વમ. ઈ નિયમ સાથે કરો ને એટલે 7 ચક્ર જાગૃત થાય, તમને સિદ્ધિ મળે, જોરદાર સિદ્ધિ મળે. તમે મારી સામે બેસો ને તો હું તમારું નામ કહી દઉં, તમારા માતા પિતાનું નામ કહી દઉં, તમે કયો એ પેઢી કહી દઉં, તમારા મનમાં શું ચાલે છે એ કહી દઉં. હા, ઈ ગેરંટી. એને કહેવાય 7 ચક્ર જાગૃતની સિદ્ધિ. અને બીજું હજુ ઘણું બધું આવે, ખાલી નામ કહેવાની વાત નથી, ભવિષ્ય પણ કહી શકે. મિત્રો, એ બાપુએ મને કીધું કે જનરલી 7 ચક્ર 8 મહિનામાં ન થાય, પણ એ બાપુ 8-10 વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા. ત્યારબાદ 8 મહિનામાં એને જાગૃત કર્યા.
અને મોસ્ટ ઓફ નામ જપ દ્વારા જ બાપુએ 7 ચક્ર ખોલેલા. મિત્રો વિચારો તમે ખાલી નામ જપની તાકાત કેટલી. કન્ટિન્યુ નામ. બાપુએ પોતે મને કીધું મિત્રો કે તમે મંદિરે નથી જતા કાંઈ વાંધો નથી, પૂજા પાઠ ધ્યાન સાધના નથી થતું કોઈ વાંધો નથી, નામ જપ કરો, ખાલી નામ બોલ્યા રાખો. ભગવાનનું નામનો એટલો મહિમા છે ને ભાઈ, એ તમને ક્યાંય લઈ જાય એટલે કે તમારી તમામ ઈચ્છા પૂર્ણ કરી નાખે. ઈ નામ જપ છે ભાઈ. હા, બીજી એક વાત કરું, મેં વિડીયો મૂક્યો હતો વચમાં કરોડપતિ થવા માટે. તો કરોડપતિ જસ્ટ એક વર્ડ હતો. કહેવાની વાત શું હતી કે તમે જે નોકરી કરો છો એમાં પણ ઢગલો તમારે સારી નોકરી મળે, વધુ પૈસા પગારવાળી નોકરી મળે, પ્રમોશન થાય, અથવા તો કોઈ બીજી સારી વધુ પગાર મળી નોકરી મળે, અથવા તો બિઝનેસ કરો છો તો જોરદાર ચાલે. હવે મિત્રો આજના વિડીયોમાં બીજો એક જવાબ દઉં નાનકડો. કરોડપતિ નહીં, અબજોપતિ બનવાનું. શું ખબર છે? તમારો પગાર માની લ્યો મહિનાનો 50,000 છે, તો 1,000 રૂપિયા કાઢી શકો? ચાલો એ નહીં, 500 રૂપિયા કાઢી શકો? વાંધો નહીં, દર મહિને 500 કાઢો અને 500 માંથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરો, ગાય માતાને ખવડાવો. બીજો મહિનો આવ્યો, સેમ આ જ વસ્તુ બીજા મહિને કરો. ત્રીજો મહિનો આવ્યો, ત્રીજા મહિના. મિત્રો 6 મહિનાની અંદર તમે મને કહેજો કેવો અનુભવ થાય. માં લક્ષ્મીની કૃપા કેવી વરસે. આ કરોડપતિ બનવાનો શોર્ટકટ રસ્તો છે બાપા. ઘણા બધા સંતો સાથે હું બેઠેલો છું, વાતચીત કરેલી છે, એમણે પણ મને આ જ રસ્તો દીધેલો છે ભાઈ. તમારી યથાશક્તિ મુજબ, એવું નથી કે 10,000 કમાવ છો તો 9,000 રૂપિયાનું દાન કરી દો. ના, ઘર પરિવારનું પેલા જુઓ, બરોબર છે, બાળકોનું, પત્ની, માતા પિતા, ભાઈ બહેનનું. પણ એક નાનકડી રકમ 10,000 કમાતા હોય તો 50 રૂપિયા કે 100 રૂપિયા, એવી રીતના તમારી યથાશક્તિ મુજબ, બરોબર છે, જરૂરથી કરજો. અને મિત્રો જિંદગીમાં બહુ લોડ નહીં લેવાનો, ટેન્શન જાજુ નહીં લેવાનું. ઉપાધિ જવાબદારી છે, બધું છે, હું સમજુ છું, ટેન્શન ચિંતા આવે, પણ એક લિમિટ સુધી રાખવાનું. કારણ કે મિત્રો આખો વ્યક્તિ વયો જાય છે ભાઈ. બધાને ક્યારેક ને ક્યારેક તો જવાનું છે ને, કોઈ અમર તો છે નહીં વ્યક્તિ ભાઈ. તો મિત્રો બધાને જવાનું છે, તો દુઃખ માણસ આખો હોય જાય છે, દુઃખ શું કામ ન જાય બાપ, ઈ વિચારો ને તમે, બરોબર કે નહીં? તમને એક વાત કરું, તમે સૂતા છો, બરોબર છે, રાતનો સમય, તમને સપનું આવ્યું. સપનામાં તમને કોઈક વ્યક્તિ 10 જણા તમને સપનામાં મારવા માટે આવ્યા. એક જણો લાકડી મારે છે, અને એક જણો હાથમાં લાકડી મારે, એક જણો પગમાં લાકડી મારે, એક પીઠમાં ને એક માથામાં, બરોબર. તમે સૂતા ચીસ નાખો છો, બચાવો. હવે તમારા ઘરના લોકો આવ્યા, તમને હાથ પગ લઈવા, બે ઝાપટ મારી, પાણી ઉડાડ્યું, ઉઠાડી દીધો. શું થયું? સપના રૂપી દુઃખ દૂર થઈ ગયું. સપના રૂપી દુઃખ જે હતું દૂર થઈ ગયું. સેમ આવી રીતે મિત્રો તમે અત્યારે જીવો છો, અને આ જે દુઃખ છે એને દૂર કરવાનો રસ્તો શું? નામ જપ, ભક્તિ, ભજન એ કરો, એટલે અત્યારે જે દુઃખ ચાલે છે એ દૂર થઈ જાય. તો મિત્રો મેઇન વસ્તુ જ ઈ છે, મહત્વની મેઇન વાત જ ઈ છે કે નામ બોલે રાખો. નહીં કે 7 ચક્ર જાગૃત કરવા માટે, નહીં કે સિદ્ધિ માટે. જો 7 ચક્ર અને સિદ્ધિ મિત્રો વર્ષોનો સમય દેવો પડે. આ પહેલી વાત, પ્રેક્ટિસ એટલી જોઈ. અને જે રીતે અગાઉ મેં એક વિડીયો મૂક્યો હતો, હંસગીરી બાપુએ વાત કરી હતી, ખબર છે, જુનાગઢમાં હું બનાવ્યો હતો અમે ભવનાથમાં. બાપુએ ચોખ્ખું કીધું હતું, અને 100% સાચી વાત છે મિત્રો. ઘણા સંતો, બધા સંતો કહેતા જ હોય 7 ચક્ર જાગૃત કરવા, એટલે કે કુંડલીની જાગરણનો જે આ યોગ છે મિત્રો, ક્યારે પણ ગુરુની દેખરેખ વગર કરાય નહીં, જાણકારી લેવાય, બરોબર. કારણ કે વ્યક્તિ મેન્ટલ લેવલે એટલી હદે એનું મગજ ક્રેશ થઈ જાય અને પૂરું થઈ જાય, એ બરાબર સમજો. તો એ કરાય નહીં, નામ જપ કરાય, બસ મને એટલો ખબર પડે. મિત્રો નામ જપથી તમામ દુઃખ દૂર થઈ જાય આપણા, બરોબર કે નહીં? તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. ફટાફટ આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી ભૂલ્યા વગર શેર કરી દેજો, જેથી બધાને નામ જપનો મહિમા ખબર પડે, સમજાય, અને બધા જ નામ લઈ શકે, તમામ પ્રિય દેવી દેવતાનું.
દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બસ કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, માતા પિતાની સેવા કરતા રહ્યો અને પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદા, મહાદેવને ભજતા રહ્યો. બરોબર ને દાદા? બધાને રાજી રાખે તો પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગધાવાળા દાદાની મોજો ભાઈ. હા.